નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। બે દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 720 રૂપિયાનો ઘટાડો થયો છે અને 22 કેરેટ સોનાના ભાવમાં 660 રૂપિયાનો ઘટાડો થયો છે। કચ્છમાં ભારત પાકિસ્તાન બોર્ડર પાસેથી પ્રેમી યુગલ ઝડપાયું છે। આ યુગલને કચ્છના રાપર બોર્ડર પાસેથી ઝડપી લેવાયું છે। બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ડીસા રાધનપુર હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ટ્રેલર ચાલકનું કરુણ મોત નીપજ્યું છે। આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,14,840 રૂપિયા છે। 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,25,270 પર પહોંચી ગયો છે। નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી પાસેથી રૂપિયા 1,42,46,949ની અપ્રમાણસર મિલકત મળી આવી। જામનગર શહેરની મધ્યનો ઓવરબ્રિજ તૈયાર થઈને લોકાર્પણ થયા બાદ તેના બીજા દિવસે અકસ્માત સર્જાયો છે। એક બોલેરોના ચાલકે બાઇક સવારને હડફેટમાં લઈ લેતા અકસ્માત સર્જાયો હતો। ચોટીલા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોટીલા થાન રોડ પર નાવા ગામ પાસેથી બેંકના એટીએમમાંથી લાખો રૂપિયાની લૂંટને અંજામ આપે તે પહેલા જ ગેંગના 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા। કરોડોનો દારૂ ટ્રેન મારફતે ગુજરાતમાં લવાયો। 2 કન્ટેનર પકડાયા। જેલ હોવા છતાં બુટલેગરોનું નેટવર્ક જોવા મળ્યું। રાજકોટમાં યુવાન વોલીબોલ રમતા રમતા ઢળી પડેલો ધોરણ 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત। પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્યો। ગુજરાત સરકાર રામ ભરોસે મંત્રીઓ દ્વારા સીએમના આદેશની અવગણના। ધારાસભ્યો ડીવાય સીએમનું કહ્યું માને છે। રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે એસીબીએ હિંમતનગરમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોતાની કાયદેસરની આવક કરતા 105.14% જેટલી વધારે સંપત્તિ ગેરકાયદેસર રીતે એકઠી કર્યાનો ખુલાસો થયો છે। સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી મારી જતા 5 કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો। અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરાયો હતો। નવેમ્બરથી કરમસદથી એકતાનગર કેવડિયા કોલોની સુધી એકતા યાત્રાનો પ્રારંભ થવાનો છે, જેમાં દેશભરમાંથી અંદાજે 12,000થી વધુ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે। 152 કિલોમીટરની યાત્રા 11 દિવસમાં પૂર્ણ થશે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરી જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન જિલ્લાના કુલ 1193 ગુનેગારોની ચકાસણી કરવામાં આવી હતી। ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈશનપુર તળાવમાં 925 કાચા પાકા રહેણાંક મેગા ડિમોલિશનમાં તોડાયા। ધાંગધ્રા શહેરમાં રાજ્ય સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત આશરે 20 કરોડના ખર્ચે પીવાના પાણીની સુવિધા કામમાં ટેન્ડર મુજબની ઊંડાઈને બદલે માત્ર અડધો ફૂટ ખોદીને કામ આટોપી લેવાયું હતું, જેની ફરિયાદ બાદ કામ બંધ કરાયું હતું। આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા બાકી વેરો નહીં ભરનારા મિલકત ધારકો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી। આણંદમાં રૂપિયા 4.50 લાખનો બાકી વેરો નહીં ભરતા HR પ્રાઇમ કોમ્પ્લેક્સની 27 દુકાનો સીલ કરવામાં આવી હતી। રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાને તેનો પ્રેમી મળવા આવ્યો હતો। જો કે ડોરબેલ નહીં વગાડતા પાગલ પ્રેમીએ ઉશ્કેરાઈને બારીના કાચ તોડી નાખ્યા હતા અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના તમામ જાહેર રસ્તા ઉપર ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ કોર્પોરેશનનું એસ્ટેટ ખાતું દબાણ દૂર કરી રહ્યું છે। દબાણો દૂર કરવાની ઝુંબેશ વચ્ચે સેટેલાઇટ રોડ ઉપર કુલ્ફીવાળા અને વેજલપુરના ધારાસભ્ય પ્રમોટ કર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ સંપત્તિનો ભંડાર છે, પરંતુ જિલ્લાના વિવિધ તાલુકામાં ભૂમિફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનિજ ચોરીની ફરિયાદો સતત વધી રહી છે। ખાસ કરીને મૂળી પંથકમાં કોર્બેસેલની સાથે સફેદ માટીનું ગેરકાયદેસર ખનન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ભાવનગર શહેરના અધેવાડામાં ESR ટ્રાયલ માટે અધેવાડાની તમામ સોસાયટીઓના પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે, તેથી થોડા દિવસ રહીશોને પરેશાની રહેશે તેમ જણાઈ રહ્યું છે। ગુજરાતમાં સામાન્ય વ્યક્તિની ફરિયાદ સાંભળનાર જ કોઈ નથી। રેશન કાર્ડ હોવા છતાં અનાજ અપાતો નથી। હારી થાકીને મજબૂર વશ મહિલાએ ઝેરી દવા ગટગટાવી હતી। અમદાવાદ રાજકોટને જોડતો મહત્વપૂર્ણ બગોદરા જંકશન વિસ્તાર છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો માટે મોટી સમસ્યા। બગોદરા સુધીના પટ્ટામાં સવસ રોડ, ગટર લાઇન અને પુલના કામો અધૂરા લટકી રહ્યા છે। ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બને છે। આંકડાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે। અરવલ્લીના ધનસુરાના ભેસાવાડા પાસે સર્જાયો અકસ્માત। વીજ કરંટ લાગતા 2 અજાણ્યા શખ્સો જીવતા ભૂંજાયા। વડોદરામાં તરસાલીના વેપારી સાથે રૂપિયા 11.49 લાખની ઠગાઈ થઈ। મંગલદીપ ઇન્ડસ્ટ્રીઝના પિતા પુત્ર સામે ગુનો નોંધાયો।
5 સદીની રાહ પછી આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મ ધ્વજા લહેરાશે. જાણો મુહૂર્તની અને પૂજાની ટાઈમલાઈન. મતદાર યાદી સુધારણા પાછળ વિદ્યાર્થીઓનું શિક્ષણ અધ્ધરતાલ બન્યું છે. સુરતમાં વેડ રોડ પાલિકાની શાળામાં 582 વિદ્યાર્થીઓ સામે હાલ માત્ર 3 શિક્ષકો જ છે. જૂનાગઢના ચાંદ્રાવાડી નજીક ગમખ્વાર અકસ્માત જોવા મળ્યો. કાર પલટી ખાઈને તળાવમાં ખાબકતા 2 યુવકોના મોત, 3 ને ઈજા થઈ. જામ જોધપુરમાં મોમાઈ માતાજીના મંદિર તેમજ બહુચરાજીના મંદિર પાસેથી વરલી મટકાનો જુગાર રમનારા 2 બુકી પકડાયા. જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં 8000 ચોરસ ફૂટમાં ખડકી દેવાયેલો ગેરકાયદે ઘોડાનો તબેલો દૂર કરાયો. જામનગરમાં મહાકાળી સર્કલ પાસે 2 ટુ વ્હીલર અથડાતા એક સ્કૂટર ચાલકના યુવાનને ગંભીર ઈજા થઈ. પગની આગળીઓ કપાઈ ગઈ.